જેની ભાંગે જોડે ને માયામાં મીઠપ નહીં, કાગા વાતું યુ કરોડ હવે એને પંડમાં સુખ ન પાલવે. ભાઈ ભાઈની જોડ ભાંગી ગયો હોય, ભાઈ અને બેનની જોડ ભાંગી ગયો હોય, પતિ અને પત્નીની જોડ ભાંગી ગયો હોય, કે ભાઈબંધની જોડ ભાંગી હોય જીગાભાઈ, એને લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો ઢગલો કરો તો એના પંડમાં કોઈ દી શાંતિ કે સુખ ન મળે, કારણ કે જોડ ભાંગી ગઈ છે. ફૂંકાઈ ગયેલો લીમડો હોય તમારા ગામના પાદરમાં, તમારા ફળિયામાં, એમાં એક ચોમાવું વયું જાય, બીજા ચોમાસાનો વરસાદ બારે ખાંગા વરસવા માંડે તો હુકાઈ ગયેલો લીમડો કદાચ કૂંપળું કાઢે. વિક્રમભાઈ, સુકાઈ ગયેલો લીમડો હોય તમારા ફળિયામાં તો કૂંપળ ફૂટે, એમાં પાણી આવે તો, પણ જે ઠૂઠા બળી ગયા છે ને, હળગી ગયેલા ઠૂઠામાં કોઈ દી કૂંપળું ન ફૂટે. યાર જીવનમાં યાદ રાખજો કે તમને મને એમ થાય ફલાણાનો દીકરો વયો ગયો, ફલાણાનો ભાઈ વયો ગયો, બન્યા કરે આવું, પણ જેના ઘરમાંથી જેનો સભ્ય જાય ને એની પીડા બહુ વહમી હોય છે. યાર એવી શ્રદ્ધાંજલિ છે વિનુભાઈ ભરવાડ અને જિગ્નેશભાઈની મિત્રતા જેવી હતી કે 8-8 વર્ષના વાણા વ્યા જાય અને એ માણસને એવો વિચાર આવ્યો કે મારે કંઈક કરવું પડે, મારો ભાઈ બનશે આ, એને શબ્દોની શ્રદ્ધાંજલિ દેવા માટે આજ હું આવ્યો છું આપની આગળ. એક એવી વાત કરવા માટે આવ્યો છું જે વાત કંઈક હું તમે હવારમાં અહીંથી લઈને જાય. હવે સાંભળજો પીડા કેવી હોય છે એનો એક પ્રસંગ મને યાદ આવે. હાખડા વાળાનું રાજ. 1947માં ભારતને આઝાદી મળી, આઝાદી પહેલા બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ આપને કહું. હાખડા વાળાનું રાજ હતું, રાજાશાહીનો યુગ હતો. એ સમયમાં એક નાના એવા નેહડામાં અવસાન થયું. પોતાનો દીકરો વયો ગયો, બાપ હતો ને, બાપની છત્રછાયા નહોતી. હું ઘણી વાર કહું છું કે આપણે એમ કહેતા હોય માનો પ્રેમ છે, માનું હેત છે, એ વાત સાચી છે. માનો પ્રેમની આગળ દુનિયાનો કોઈ પ્રેમ ન આવે, માં એવી છે. પણ એટલું યાદ રાખજો કે જે માં પોતાના દીકરા માટે, પોતાની દીકરી માટે માં પ્રેમની મૂર્તિ બની જાય, પ્રેમ આપે, બે આહુડા પાડી લે, તો માએ બે આંસુ પાડ્યા હશે તો સામે બાપનો એટલો જ પ્રેમ છે કે એને બે આહુડા ક્યાંક પીધા હશે. યાર કદાચ એના પાપણીથી પડ્યા નહીં હોય તો વિક્રમભાઈ એ આહુડા બાપે પીધા હશે. બાપનો પ્રેમ એવો જ હોય છે. દુનિયામાં બાપનો જેવો તેવો પ્રેમ નથી. એ તો જેને બાપ વગરની જિંદગી કાઢી હોય, બાપ વગરની જિંદગી જીવતા હોય, એને ખબર હોય બાપની છત્રછાયા શું કહેવાય. ઘરમાં એક કમાવા વાળો માણસ હોય, યાદ રાખજો, દુનિયામાં કે ઘરમાં, સમાજમાં, બધી જ્ઞાતિમાં એક કમાવા વાળો માણસ હોય. ભાઈ 5 પરિવારના 5 સભ્યો આનંદ કરતા હોય, એક જ રિક્વાયરમેન્ટ હોય, દીકરી હોય, દીકરો હોય, પપ્પા બાપુ મને આ કરવું છે, બાપુ મને આ કરવું છે. સાહેબ માણા મજૂરી કરતો હોય, કોઈ જ્ઞાતિની વાત કરું છું, સાંભળજો, 18 વર્ણમાં એ મજૂરી કરતો હોય, ઉસીના પૈસા લઈ લે, જરૂર પડે તો વ્યાજે લઈ લે, પણ કોઈ દી પોતાના પરિવારને, પોતાના કુટુંબને એમ નથી કીધું કે હવે મારાથી નહીં થાય, તમે કંઈક કરો, હવે મારાથી નહીં થાય. જ્યાં સુધી એના પગ પુગાય ત્યાં સુધી બાપ એવો છે સાહેબ કે પોતાની દીકરી માટે, પોતાના ભાઈ માટે, પોતાના પરિવાર માટે કે પોતાના કુટુંબ માટે ખપી જવાની તૈયારી રાખે. એ પાત્ર બાપનું પાત્ર છે. દુનિયામાં જેને બાપ નથી એને ક્યારેક પૂછજો ઉભા રાખીને કે બાપની કિંમત શું હોય. એ બાપ પાત્ર છે. ત્યારે જિગ્નેશભાઈ મને વાત કરી આવી હતી, પ્રસંગ મને યાદ આવ્યો. બાપ વગરનો એક દીકરો હતો. માં છે, માં એ દીકરાને મોટો કરે છે. 18 વર્ષનો દીકરો થયો, 22 વર્ષનો દીકરો થયો, દીકરાનું અવસાન થયું. જેની આગળ બાપની છત્રછાયા નહોતી, બાપ હતો જ નહીં. જે બાઈ હતી, જે જગદંબા જેવી હતી, એને એમ હતું કે હમણાં મારો દીકરો જુવાન થઈ જાય, હમણાં મારો દીકરો મોટો થઈ જાય, હમણાં મારો દીકરો મોટો થઈ જાય ને બાપની ખોટ પૂરી દે, મોટો થઈ જાય, મને કે એના બાપની ખોટ નહીં દેખાય, મારો દીકરો છે. આ દીકરો જુવાન થયો, પણ કુદરતને ગમતું નહીં હોય. ક્યારેક તમે જાણો છો કે કેટલાય પરિવાર ઉપર એવા દુઃખ પડ્યા છે કે મારા ને તમારાથી જોવાય નહીં, સંભળાઈ ન શકો એવા દુઃખો પડ્યા છે. વિક્રમભાઈ દીકરો મોટો થયો, એમાં એનું અવસાન થયું. રાતનો મજર ભાંગેલો આવી, ભાંગતી રાત હતી, ટમરા ત્રમ 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 ટમરા બોલતા હતા, અને એવે ટાણે આંખમાંથી દરદર જેવા આંખુડા જાય છે, હિબકા ભરી ભરી, અને એની જનેતા મરસિયા ગાય છે. બાપ તો હતો નહીં, બાપે તો નાનપણમાં હજી 12 મહિનાનો દીકરો હતો ને બાપે લાંબુ ગામતરું કર્યું. પીડાઈ માં ઉપર કેવડી હોય. મારા દીકરાને મૂકીને જાવું ક્યાં? હવે મારાથી જવાય નહીં. ઓઢણું ઓઢ્યું છે, હવે મારાથી બીજાનું ઓઢણું ન ઓઢાય. હવે ખોળ્યું ભલે ખાલી થઈ જાય. એ મજૂરી કરી કરીને દીકરાને મોટો કર્યો. એ દીકરાનું અવસાન થયું અને પછી અડધી રાતનો મજર ભાંગેલો ને ધ્રુસકા ભરી ભરી અને જનેતા પોતાના દીકરાની નનામી આગળ આંખોડે રોવે છે. એક એક મરસિયા ગાય છે. તેથી રાજાશાહીનો યુગ હતો. થોડાક આગળ ભાંગતી રાત હતી, મેઘલી રાત હતી. રાજાનો મહેલ હતો. એ મહેલથી થોડોક આંખો નેહડો હતો. એમાં ખબર પડી કે ક્યાંક રોણાનો અવાજ આવે છે, કોક રોતું લાગે છે. પોતાના માણસોને કીધું ઘોડા તૈયાર કરો, કોણ રોવે છે આ જોઈ લો.
એ બાગડતા 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 બે ઘોડેસવાર છે, નેહડો હતો નાનો એવો, એ નેહડામાં આવ્યા, ઘોડા ઉભા રહ્યા. તા તો પોતાના દીકરાની નનામી આગળ થ્રુસકા ભરી ભરી અને પોતાના પતિને, દીકરાના બાપને અને દીકરાને યાદ કરી કરી અને જગદંબા મરસિયા ગાય છે. માથે આછું આછું ઓઢણું રહી ગયેલું અને એક પછી એક મરસિયા નીકળતા જાય છે. પણ કેવા મરસિયા ગવાતા મારા હોરઠમાં સાંભળજો આ મરસિયું. પણ તાર કાગળ કાગળ ના કટકાતણી હન મારા વિહગ નો રહીવા. પણ તાર કાગળ કાગળ ના કટકાતણી હન મારા વિહગ નો રહીવા. પણ તા તો કેડે કેડે ચડ્યો કાગ હરે રે તારી રસના ખૂટી રામડા. વિધાતાના લેખમાં કોઈ મેખ મારી ન હકે. એ મરસિયા ગાતા જાય, એમાં ઘોડાવાળા આવીને ઉભા રહી ગયા અને કીધું કે હે ભાઈ બંધ થઈ જા, આ સાખડા વાળાનું રાજ છે. આયા આ કોઈનાથી આહુડું પડાય નહીં, કોઈનાથી રોવાય નહીં. અમને હુકમ કરવામાં આવ્યો છે, નીંદર નથી આવતી રાજાને. ત્યારે આહુડા પાડતા પાડતા મરસિયા ગાતા ગાતા પોતાની દીકરાની નનામી પડી હતી એની આગળ બેઠી બેઠી આંસુ ઓઢણું ઓઢેલું ચારણ જગદંબાએ એને એટલું કીધું, ભાઈ તમારા રાજાને કહેજો મારો જુવાન દીકરો વયો ગયો છે, હું કેમ આમાંથી મારાથી રોવું કેમ રોકાય? ભાઈ તમારા રાજાને નીંદર નહીં આવતી હોય પણ એને કહી દેજો કે મારી છાતી ફાટે છે, મારું પેટ છે આ, અને મારી સામે એની નનામી પડી હોય ને તમે એમ કહો બંધ થઈ જાવ, રોતા નહીં. મારાથી કેમ રોવાય, કેમ રોકાવાય? આ રોનાને કેમ રોકી શકું? ઘોડા પાછા વળ્યા. એકાદ કલાક થઈ તા વળી બીજું મરસ્યું, ત્રીજું મરસ્યું, ચોથું મરસ્યું. વાત તો બહુ મોટી છે કલાકની, પણ ટૂંકમાં હું તમને કરું. વળી ઘોડાને ઓર્ડર હુકમ કર્યો સાખડા વાળાએ કે હવે તમે રહેવા જો, હું જાઉં છું, મને નીંદર નથી આવતી. મારા રાજમાં કોઈને રોવાનું નહીં, આહુડાનું ટીપું કોઈને પાડવાનું નહીં. અને બાગડતા 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 નાનો એવો નેહડો હતો, એમાં પોતાના દીકરાની આગળ જે માં રોતી હતી હિબકા ભરીને ઘોડાના પેગડામાંથી પગ લઈને હાકડા વાળો ઉતર્યા હેઠા. અને એટલું કીધું કે ખબર નથી પડતી રાજના માણસો કેવા આવ્યા કે મારા રાજમાં રોવાયની મનાઈ છે, કોઈને રડવાનું નહીં, રોવાનું નહીં. કે પણ તમે જુઓ તો ખરા મારો દીકરો વયો ગયો છે, હું કેમ મારા રોણાને રોકી શકું? એ કે રાજનો હુકમ છે, એક પણ આહુડું આંખમાંથી પડવું ન પડે. દીકરો હોય તોય ભલે, બાપ હોય તોય ભલે, ભાઈ હોય તોય ભલે, મારા રાજનો નિયમ છે, કોઈને રોવાનું નહીં. અને તેથી રોતા આહુડે ચારણ જગદંબા એટલું બોલી તો હવે સાંભળી લે હાકડા વાળા, તું જો એમ કેતો હોય તારા રાજમાં નિયમ છે કોઈને રોવાનું નહીં, અરે કોઈનો ભાઈ વયો જાય, કોઈનો બાપ વયો જાય, કોઈની માં વહી જાય, કોઈની બેન વહી જાય, કોઈનો કંદોતર ભાઈ વયો જાય તો શું રોવાનું નહીં? આવા રાજના નિયમ છે તમારા? કે આ અમારા રાજનો નિયમ છે, રોવાનું નહીં. કે તો હાકડા વાળા હવે સાંભળી લ્યો, આજ મારો દીકરો વયો ગયો નું આહુડા પાડું છું, હિબકા ભરીને રોવું છું, અને તમે મારું રોણું અટકાવો છો, મને રોવા નથી દેતા. તમારી બળજબરી, તમારી બળ હુકમે હાલે છે આયા. તો વળો ઘોડે પાછા નીકળી જાવ અહીંથી. અને મારા નેહડામાંથી નીકળ્યા પછી તમારા ઘર સુધી પૂગો અને તારા દીકરાની નનામી હામી ન મળે તો માનજે હું બોલી ન બોલી થાવ તઈ તને ખબર પડે. પોતાની પીડા જેદી હોય ને તઈ બીજાના આહુડાની કિંમત થાય. યાર કોકના ઘરે ભાઈ વિયો જાય, કોકના ઘરે બાપ વિયો જાય તો તમને આહુડું કદાચ ન આવે, પણ તમારા ઘરમાં જેદી કંઈક બને ને તેથી તમને પોતાનાની પીડાનો આભાસ થાય. હવે સાંભળી લે હાકડા વાળા, હું હસીને બોલી હોય તો તને હોનગની હામી મળે. તે મને રોતા બંધ કરી છે, તે મને દાંત કાઢવાનું કીધું છે, મારો દીકરાની નનામી ફળિયામાં પડી છે. હવે સાંભળી લે, હું હસીને બોલી હોય તો તને હોનગની હામી મળે. હોનગની એટલે શમશાન યાત્રા, નનામી. આ બોલે લમણા બોલ તેદી તારી સાથી ફાટશે સાખરા. આ અમારી જીભાનમાં ફેર ન પડે. હવે હાલવા દે ઘોડા. ઈ રોણાનો અવાજ બંધ કરાવ્યો, રોવાનું નહીં એટલું કઈ. બાગડતા બાગડતા ઘોડા છૂટ્યા. નેહડામાંથી નીકળેલા ઘોડા, સાંભળજો આ કોઈ જૂની વાત ને દંત કથા નથી, આ સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું તમને. જ્યારે અંદરથી વેદના નીકળે ને તેથી ભગવાનને આવવું પડે છે, તેથી માતાજીને આવવું પડે છે. નાભીમાંથી સૂર નીકળે તો જગદંબા આવે. અને તેથી ઘોડા નીકળ્યા, જ્યાં પોતાના રજવાડે પોતાના રાજમાં પૂગે હાકડા વાળા.
ઈ પેલા તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા શમશાન યાત્રાની તૈયારી કરી. ખાખડા વાળો છે ને આમ નનામી જોઈ તૈયાર થતી હતી. ઓહો કોણ છે આ? કે તમારો દીકરો વયો ગયો. કે મારો દીકરો? ત્યાં તો ઘોડાના પેગડામાંથી પગ લઈ અને દિવાલની હારે ખાખડા વાળો મીંડો માથા પછાડવા હો. કે મારો દીકરો વયો ગયો, મારો દીકરો વયો ગયો, મારા રાજનો વારસ વયો ગયો. અને તેદી એને રોતા રોતા એટલું કીધું, મારા આખા નગરને કહી દેજો જેને રોવું હોય રોઈ લે. એ તો જેના પોતાના ગુમાવ્યા હોય એને ખબર હોય પીડા કેટલી હોય છે યાર. પારકી સઠીમાં જાગવા વાળા, પારકી સઠીમાં જાગવા વાળા આવા જેથી હારા માણસો આ દુનિયા મેલી દે ને ત્યારે ભગત બાપુએ દુહો કીધો જેની ભાંગે જોડે ને માયામાં મીઠપ નહીં. એને વિક્રમભાઈ કરોડોનો ઢગલો કરી દો તો એ નજરે ન કરે. શું કામ? કે અમારી મજા વહી ગઈ, મારો ભાઈબંધ વયો ગયો, મારો ભેરુબંધ વયો ગયો. આવી વાતો તો ઘણી કરું છું. સમયની મર્યાદા છે. જિજ્ઞેશભાઈને આ બધાને આપણે સાંભળવા છે એટલે મેં કીધું કે જેને પોતાની પીડા ભોગવી હોય એને ખબર હોય. હું હૃદયથી કહું છું, જાણકાર છું, વિદ્વાન છું, મને ખબર પડે છે ને તમને નથી પડતી વાત છે ને મારી આગળ. પણ તમારા ગામમાં, તમારા નગરમાં, તમારા આડોશી પાડોશીમાં ક્યાંક ઘટના બને ને તો શમશાન સુધી જાજો યાર. તમારા હાથે કામ પડા મેલી અને શમશાન સુધી મૂકવા જાજો. શું કામ? ભગત બાપુએ બધાય દુહામાં કાગડા લખ્યું છે, પણ એક જ દુહો ભગત બાપુનો એવો છે કે જેમાં એનું નામ આવ્યું છે. કયો દુહો? કે કફરી ધરતી કાગ તું ભવ લગી ભૂલીશ નહીં. દુનિયામાં હાથ માળની હવેલીમાં રહેવા વાળા માણસ હોય તોય ભલે, ઝૂંપડામાં રહેવા વાળો માણસ હોય તોય ભલે, એટલું યાદ રાખજો. તમે મિનિસ્ટર થઈ જાઓ, તમે સીએમ થઈ જાઓ, તમે પીએમ થઈ જાઓ, કે તમે કલાકાર થઈ જાઓ, તમે મોટા બિઝનેસમેન બની જાઓ, પણ કફરી ધરતી કાગ ભવ લગી ભૂલીશ નહીં. શું કામ? કે આયા ભેળી આગ એક દી તારી દેયું બળશે દુલિયા. દુલા કાગે કીધું છે, એનું નામ હતું દુલા ભાયા કાગ. તારી દેયું બળશે દુલિયા. આ દુનિયાના ચમરબંધી એક દી ટાણું એવું આવશે, તું હાથ માળની હવેલીમાં હોત, દુનિયાના ઓલા હિમાડે હો, આ શમશાનની નાની એવી ધરતીને ભૂલી ન જાતો. શું કામ? તારી દેહું બળશે દુલિયા એક દી હળગાવાનો છે તને આયા. અને મૂછું મરડતા મય પતિ જેના ગજા હતા ગંભીર, ઈ સબળ એના શરીર અમે એક દી મહાણે જોયા છે મેકરણ યાર. આજ વિનુભાઈની હાજરી નથી મારા ને તમારા વચ્ચે. ઈ પરિવારને ખોટ હોય, ઈ બેન દીકરીને ખોટ હોય, એના આખા પરિવારને ખોટ હોય, સમાજને ખોટ હોય હારા માણાની. અરે એટલું જ નહીં, સારા ભાઈબંધની ખોટ જિજ્ઞેશ કવિરાજ જેવા ને જિજ્ઞેશ બારોટને યાદ છે સાહેબ. એને એકવાર તાળીઓથી વધાવી લ્યો. જેને ગયા પછી જેને ભૂલ્યા નથી એનું નામ ભાઈબંધ છે. નકર દુનિયાનો જમાનો તમે જોવો છો કે અભી બોલા અભી ફોકનો જમાનો હાલે છે. અને માણસ એમ કહેતો હોય કે એનો ઉપકાર જીવીશ ત્યાં સુધી જિજ્ઞેશ બારોટ ક્યારે ભૂલીશ નહીં વિનુ ભરવાડનો. શું કામ? કે મારો ભાઈબંધ હતો, મારી આગળ કાંઈ નહોતું. તેદી આ વિનુ ભરવાડે એમ કીધું તું જીગાભાઈ મુંજાતો ને ઉતારો ભાઈ શું. આજ ભલે કરોડો રૂપિયા જિજ્ઞેશભાઈ આગળ છે, પણ છતાંય એના પોતાની ભાઈબંધીને નથી ભૂલ્યો. આને દુનિયા કોઈ દી ભૂલે નહીં. આની હારે દ્વારકા વાળો જ હોય યાર. પછી દુનિયા ગમે એટલી મથામણ કરે તો બારોટનું રૂવાડું થોડું ખાંડું થાય યાર. શું કામ? જેને સંબંધ રાખ્યા છે, જેને હાડથી સંબંધ નિભાવ્યા છે, એવી જયારે વાતો કરવી છે તમારી આગળ તો વાતો